મિત્રો આપણે બનાવીએ છીએ આમળાનો છુંદો। તો આપણે મસ્ત આમળા ધોઈ અને ક્રશ મસ્ત કરી લીધા છે। આપણી જોડે કટર હોય ને એમાં આપણે ક્રશ કરી લેવાના છે ને આની અંદરથી આપણે પાણી કાઢવાનું નથી, બરાબર। તો હવે શું કરવાનું, આ એક વાટકી આપણે લીધું છે આમળાનો ચૂરો, બરાબર, છીણકો ચૂરો જે બી। પછી એ જ રીતે આપણે આ 2 વાટકા ખાંડ નાખવાની છે। અંદાજના આપણે ત્યાં દાંબેતા રીતસર આવી રીતે આમ ભરીને 2 વાટકા આરામથી જ થશે, કેમ કે તો જ એની મસ્ત આમ જાડી અને સરસ એનો ઘટ્ટ બનશે। નહીં તો ઓછી ખાંડ નાખશો તો તુરોય લાગે તમને અને બહુ મજા ના આવે ને ઘટ બી ના થાય। એટલે 2 વાટકા આપણે મોરસ નાખી છે। તો હવે એને શું કરવાનું, આ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું અને આ મિક્સ કરી દેવાનું અને પછી આને ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ ઢાંકીને મૂકી રાખવાનું અને થોડી વાર સહેજ વાર હલાવતા રહેજો, એટલે આ મોરસ છે ને તમારી બધી જ તમારે ઓગળીને મસ્ત થઈ જશે અને પછી જ આપણે આનો છુંદો બનાવવાનો છે। જો આ રીતે મસ્ત થઈ ગયું અને આ ખાવ ને અત્યારે ઉનાળામાં શિયાળામાં તો બહુ જ સારો છે। અને આ બનાવીએ આપણે આમળાનો છુંદો। ઓકે મિત્ર, જો મિત્રો આપણે જે આમળામાં મોરસ નાખી હતી ને, એટલે આ રીતનો આપણે સરસ થઈ જવો જોઈએ। આપણે ઓછામાં ઓછો અડધો કલાક આપણે રાખી મૂક્યું હતું, બરાબર। હવે આને આપણે ગેસ ઉપર ગરમ કરીશું, એકદમ ધીમા ગેસે નહીં, એકદમ ફૂલ ગેસે પણ નહીં, અને મીડિયમ ગેસે। આની કોઈ તાર નથી લેવાનો, આપણી ખાંડ ઓગળી જવી જોઈએ અને આમળા આપણા મસ્ત પાકી જશે। ઓકે મિત્રો આપણે જો છુંદો સરસ શેકાઈ ગયો છે મીડિયમ ગેસે। હવે આને ઠંડો પડવા દેવાનો, ઠંડો પડી જાય ને પછી આપણે આની અંદર આપણે મસાલો બનાવશું, પણ કોઈ તાર નથી લેવાનું, એટલું ધ્યાન રાખજો મિત્રો, નહીતર ચકતા પડશે, છુંદો નહીં થાય। ઓકે, હવે ઠરી જવા દે, ઠરી જાય પછી આપણે મસાલો કરી। ઓકે મિત્રો, આપણે જો સરસ ઠંડો થઈ ગયો છે અને થિકનેસ આવી ગઈ ને આપણે જોઈએ એવી જ સરસ, અને આનું પાણી આપણે અંદર ભરી ગયું છે, બરાબર। એટલે પાણી પહેલાં આપણે કાઢવાનું નથી, નહીંતર આપણા આંબળાનો બધો તત્વ ખતમ થઈ જાય, એટલે આંબળાનું પાણી તો અંદર રહેવા જ દેવાનું। તો હવે આપણે મસાલામાં શું કરશું, તો આપણે અડધા ફાડા કરીને આપણે નાખ્યા છે કાજુ। હવે આને નથી પલાળવાના, નથી બાફવાના, કે આની અંદર જ સરસ નરમ થઈ જશે। પલાળીને નાખશો તો છુંદો બગડી જશે, પલાળીને નાખવાના નથી। પછી નાખશું આપણે કિસમિસ, એ બી આપણે કે મેં પલાળેલી નથી, એ આની અંદર જ આપણે પડ્યા સરસ પલળીને રેડી થઈ જશે। અને અડધી ચમચી લીધી છે આપણે કાલી મરીનો પાવડર, બરાબર। અને પછી આપણે લેવાનું છે, મેં લીધું છે લાલ મરચું અને વ્હાઈટ મરચું મિક્સમાં અડધી ચમચી। શેની માટે? લુક માટે। એ તમે સ્કીપ કરી શકો, ના લેવી હોય તો નહીં લેવાનું, એ આપણી ચોઈસ ઉપર છે। અને આ જે આપણે છુંદો આમળાનો બનાવ્યો છે ને મિત્રો, તો આને તમે રોજ ખાઓ તો બહુ જ સારું, રોટલી પૂરી ભાખરી ગમે એની સાથે તમે ખાઈ શકો। અને આ છુંદો મિત્ર વરસ સુધી રહેશે, ફ્રીજમાં રાખવાની કોઈ જરૂર નથી, 12 બરણીમાં જ રહી જશે। આ એવું નથી કે આ તમારે બહાર રહેશે ફૂગ આવશે, નો। હવે આની અંદર આપણે શું કરવાનું છે કે ધીમા તાપે જ કરવાનું છે, મીડિયમ ગેસે। અને તમે તમને આગળ બધું બતાવ્યું છે, ફૂલ ગેસે કરશો તો આખી ખાંડ રહી જશે, આમળા કાચા રહેશે, આમળાનું પાણી બળશે નહીં। એટલે આ રીતે મિત્ર બનાવજો। ઓકે મિત્ર, આપણો મસ્ત થઈ ગયો છે ને સુપર છુંદો મિત્રો। તો આપણે છેલ્લે શું નાખવાનું, ઇલાયચી પાવડર। ઇલાયચી પાવડર તો આપણે જોઈએ જ, ઇલાયચી પાવડર ન હોય તો બહુ મજા પણ ન આવે, એટલે એની સ્મેલ, સુગંધ, સ્વાદ બધું મસ્ત આવે, એકદમ લચકા ટાઈપ થયો ને। જો આ રીતે મિત્ર બનાવવાનું, કાજુ નાખવાના, અને એ તો બધું મેં તમને બતાવ્યું જ છે, એટલો તમને કહેવાનું છે। પણ છેલ્લે છે ને આપણે ઇલાયચી નાખવાની, એટલે એની સ્મેલ એટલી મસ્ત આવે, આપણને ખાતા જ રહી જાય। એટલે મિત્રો આ રીતે તમે કરજો આમળાનો છુંદો,
વાળ માટે, આંખો માટે, બ્લડ માટે, હૃદય માટે બહુ જ સારો છે. જેનું હૃદય ધીમું ચાલતું હોય ને તો આમળાથી હૃદય મસ્ત ચાલે છે. શિયાળામાં વડીલોને અને એને કોઈને બ્લડ થિનર હોય ને તો એની માટે પણ આ બહુ સારું છે. હૃદયના ધબકારા ધીમા હોય ને તો ફટાફટ ચાલે, પણ આને રેગ્યુલર ખાવું જોઈએ. હું તો કહું વધારે નહીં તો આટલું ચમચી રોજ તમે ખાઓ ને એ બહુ જ સરસ છે. એટલે આ રીતે તમે બનાવજો મિત્રો, બહુ સરસ છે, વરસ રહેશે, બગડતો નથી. લાઈક, શેર, સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.